આજની યુવા પેઢી તેમજ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રવર્તમાન સ્થિતિમાં વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મના મંત્રને સામાજિક માનસિકતાને ઉજાગર કરવાના ભાગરૂપે રવિવારે ભુજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા શ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં સ્વરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત કચ્છના સર્વ સમાજની 11,000 દીકરીઓનો રક્ષા દીક્ષા મહોત્સવ ઉજવાશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છની 11,000 દીકરીઓને શસ્ત્ર અને શાસ્ત્રથી દીક્ષિત કરવામાં આવશે। 14મી સપ્ટેમ્બરે ભુજના મિર્જાપર રોડ પર ટાઈમ સ્ક્વેરની સામે વિશાળ મેદાનમાં રક્ષા દીક્ષા મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે। મહોત્સવ કમિટીના કોઓર્ડિનેટર સંજયભાઈ પટેલ અને પ્રેરણાશ્રી ગ્રુપના ડોક્ટર અર્ચના ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા 11 મહિનાથી કચ્છમાં સંત પ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના માર્ગદર્શન હેઠળ 125 ગામોમાં 54 કરોડ રામના મંત્ર લેખન અભિયાન અને 115 ગામોમાં દીકરીઓની સ્વસુરક્ષાની તાલીમ શિબિરો યોજાઈ હતી। સમાજ જાગૃતિના સ્તંભ પર દીકરીઓને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી આત્મસુરક્ષા અને પરિવાર સાથે ભાવનાત્મક જોડાણ સંસ્કૃતિના જતનની તાલીમ અપાઈ છે। કચ્છ જેવા સરહદી જિલ્લામાં રાષ્ટ્રવાદની ભાવના બળવત્તર બને તે જરૂરી છે, ત્યારે ભારતભરમાં સંભવત પ્રથમ વખત કચ્છમાં આ પ્રકારના મહારક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે। આ મહોત્સવમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। આ પ્રોગ્રામ જે છે છેલ્લા 12 મહિનાથી પ્રેરણા શ્રીજી ગ્રુપ દ્વારા ગામે ગામ દીકરીઓને શિબિરો લઈ એમને શિબિરોથી તાલીમ આપી અને તેઓને તૈયાર કરવામાં આવેલા છે। રાષ્ટ્રવાદની ભાવનામાં જેમાં કે રામ નામ લખવું, લોકોને સંસ્કારો આપવા, એવું જે છે અર્ચનાબેન મારફતે આખી પ્રેરણા શ્રીજી ગ્રુપ મારફતે છેલ્લા 11 મહિનાથી આ કસરત ચાલતી હતી। એમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણા શ્રીજી ગ્રુપ મારફતે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સ્વાભાવિક છે કે બહેનો જે છે આર્થિક રીતે ન પહોંચી શકે, એ સંસ્થાએ બીડું ઝડપ્યું કે નહીં, દીકરીઓને આપણે જે છે દીક્ષિત કરવા છે, ભલે મોટો ખર્ચો થાય તો એની અંદર અમે બંને સંસ્થાઓ મળી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ એમ મળી અને આજે 11,000 દીકરીઓ જે છે આવતીકાલે એમને જે છે રક્ષા દીક્ષાથી અમે એમને દીક્ષિત કરવા માંગીએ છીએ, જેની અંદર ધર્મગુરુઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જે લોકોએ આ બાબતે રાષ્ટ્રવાદ માટે જે રામ નામ કે જે લખેલી ઘટનાઓ હશે, જેની સંસ્થા જે પ્રેરણા શ્રીજી ગ્રુપે આખું સિસ્ટમ નક્કી કરેલી છે કે કયા ગામને એવોર્ડ આપવો, કઈ વ્યક્તિને એવોર્ડ આપવો, કોને સારી કામગીરી કરી છે, એવા એવોર્ડો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે આપવામાં આવશે। સમાજના આગેવાનો પણ હાજર રહેશે અને હું માનું ત્યાં સુધી આ એક બોર્ડર ઉપર રાષ્ટ્રવાદની ભાવના જગાડવા માટેનો એક સારામાં સારો કાર્યક્રમ છે। એને કોઈ એ રીતે ન મૂલવતા કે કોઈ સંપ્રદાય રીતે આ મૂલવવાની જરૂર નથી। આ સામાજિક એવો પ્રસંગ છે કે સમાજે આવું બીડું ઝડપ્યું હોય કે 11,000 દીકરીઓને એક સાથે એક સ્વરક્ષા અને શસ્ત્ર અને શાસ્ત્રથી દીક્ષિત કરવાનો જે પ્રોગ્રામ હતો, માનું ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ હશે। સંપ્રદાયો કદાચ આવા પ્રોગ્રામો કર્યા હશે, પણ સંગઠનો આ પ્રોગ્રામ કર્યો એવો આ પહેલો દાખલો છે માનનીય। એટલા જ માટે બધા મિત્રોને પણ વિનંતી કરું છું, આપ પણ આપના પરિવાર સહિત આવતીકાલે પ્રોગ્રામે બપોર 2 વાગે ભુજ મધ્યે, ભુજ મિર્જાપર રોડ મધ્યે આપ હાજર રહ્યો તો માનું ત્યાં સુધી રાષ્ટ્રવાદની ભાવના અને વડાપ્રધાનના હાથ આપણે સાથે મળીને મજબૂત કરી શકશું, એ ભાવના સાથે બધાને આમંત્રણ આપું છું। લાસ્ટ છેલ્લા 1 વર્ષથી પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે કચ્છના 10 તાલુકાના 125 ગામમાં સૌપ્રથમ 54 કરોડ રામ રામ મંત્ર અભિયાન અમે ચાલુ કર્યું। ત્યારબાદ 115 ગામમાં, કેમ કે 10 ગામ એગ્રી નહોતા, 115 ગામમાં અમે બહેનોને પોતાની સુરક્ષા કઈ રીતે કરવી, પોતાના પરિવાર સાથે કઈ રીતે જોડાઈને રહેવું, એ શિબિરો પૂરી કરી। અને રક્ષા દીક્ષા મહોત્સવ શા માટે, તો કે એક જ ઉદ્દેશ્ય છે કે બહેનો પોતાની આત્મસુરક્ષા કરતા શીખે, પરિવાર સાથે, સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે, એટલા માટે નામ આપેલું છે રક્ષા દીક્ષા મહોત્સવ। પોતાની સ્વજાગૃતિ, પરિવાર જાગૃતિ અને સમાજ જાગૃતિ, આ 3 બિંદુઓને સાથે લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપ આ મહાયજ્ઞ કરવા જઈ રહ્યો છે। મારું એવું માનવું છે કે કદાચ ભારત લેવલે આવો મહાયજ્ઞ પહેલી વાર થવા જઈ રહ્યો છે અને આ યજ્ઞના પ્રણેતા જે છે એ છે પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી, જેમના નામની આગળ જ પ્રેરણામૂર્તિ આવી જાય છે। આ બધો જ કાર્યક્રમ એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે।
માટે હું સમગ્ર સમાજને એક દીકરી તરીકે આહવાન કરું છું કે આપ બધા પણ આ મહાયજ્ઞમાં જોડાવ. ધન્યવાદ. આગામી સમયમાં નવલા નોરતાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે માતાના મઢ ખાતે બિરાજમાનમાં આશાપુરાના દર્શન માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભક્તોને વિશેષ બસ સેવા મળી રહે તે માટે એસટી વિભાગે અલાયદું આયોજન કર્યું છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને એસટી વિભાગ ભુજ દ્વારા 165 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. માતાના મઢ ખાતે વૈકલ્પિક બસ સ્ટેશન અને પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભુજ ડેપો ખાતે પણ એક અલાયદું પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે. જરૂરિયાત પ્રમાણે એસટીની બસો પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નખત્રાણા પંથકમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની હાલત અતિ દયનીય બની ગઈ છે. ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. અહીંના મણિનગર વિસ્તાર, જલારામનગર, જીલનગર બસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે, જેનો નિકાલ કરવામાં આવતો નથી. વરસાદી પાણી ભરાતા જીલનગરની જગ્યાએ જીલ સરોવર સમાન સ્થિતિ બની ગઈ છે. તો ટ્રાફિકથી ધમધમતા એવા બસ સ્ટેશન સામે મુખ્ય માર્ગ પર ખાડાઓના કારણે વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે. રસ્તાઓ પર ખાડા રાજના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. ત્યારે સત્વરે આ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સૌરાષ્ટ્રના મોરબી અને આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા એચએલ અજાણી એડવોકેટ અને સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટીના વડપણ હેઠળ યોજાઈ હતી. વડીલોએ ભુજથી મોગલધામ, કટારિયા હનુમાનજી મંદિર, પરશુરામધામ, નીમ કરોલી બાબા મંદિર, રાજચંદ્ર આશ્રમ, રામબાઈમા મંદિર, ત્રિમંદિર સહિતના સ્થળોના દર્શન કર્યા હતા. દરમિયાન પરશુરામધામ મંદિર મોરબી ખાતે ભોજન પ્રસાદ અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. 80 જેટલા વડીલો ભુજથી યાત્રાએ ગયા હતા. તેમની સાથે ચા નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 80 જેટલા યાત્રીઓમાં 15થી વધુ વડીલો અપંગ જેવી સ્થિતિમાં હોય તો તેમની સેવા માટે 16 સભ્યોની ટીમ હાજર રહી હતી. વડાપ્રધાન મોદીના નામે ચૂંટણીમાં મત માંગી નગર સેવકથી લઈ સાંસદ કચ્છમાં ચૂંટાઈ છતાં પ્રતિનિધિઓ લોકોની સેવા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થયા છે. કચ્છમાં રણોત્સવ, ઔદ્યોગિક વિકાસ, સ્મૃતિવન, ભુજમાં નવું બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના પ્રકલ્પો વડાપ્રધાનના વિઝન રહ્યા છે. તેમના નામે મત માંગતા ભાજપના નેતાઓ નવી સુવિધા તો ન આપી શક્યા, પણ જૂની જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને પ્રજાના પૈસેથી પોતાના બંગલા બનાવી નવી ગાડીઓ ખરીદી એસો આરામ કરતા ખાડાઓના કારણે લોકોને ગેરેજ અને દવાખાનાના ધક્કાઓ વધી ગયા છે. ગત વર્ષે વરસાદ બાદ ભુજ શહેરમાં આજ પ્રમાણે રસ્તા ધોવાઈ જતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. કારણ કે તહેવારોની સિઝનમાં ખાડાવાળા માર્ગો પરથી પસાર થવામાં હાલાકી વધી જાય છે. ભારે વિરોધ બાદ થીગડા લગાવવામાં આવ્યા અને મોટા ઉપાડે સરકારમાંથી કરોડોની ગ્રાન્ટ મેળવી રસ્તા રિપેરિંગના દાવા કરવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતા ઓર છે. તાજેતરમાં ભુજમાં નવા બનેલા રસ્તા પર નગરપાલિકાએ ખોદકામ કર્યું અને કેટલાક રસ્તા ધોવાઈ ગયા, જેના કારણે ભ્રષ્ટાચાર 2 મહિનામાં પાધરો પડી ગયો છે. પ્રજાજનોમાં ચર્ચાતી માહિતી મુજબ શહેરના 24 કલાક ધમધમતા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ખાડાઓ પડી ગયા હતા. તો છઠ્ઠી બારીના અંદર જવાના રોડ પર ખાડાઓને લીધે રસ્તો ખરાબ થઈ ગયો છે. જ્યારે સ્ટેશન રોડ તો ખાડા માટે જાણીતું બની ગયું છે. તો મંગલમ 4 રસ્તાથી માંડી ઓક્ટ્રોય સુધી રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ભાનુશાલીનગર તરફ જવાના રસ્તે ખાડાના લીધે રસ્તો શોધવો પડે તેમ હોવાનું કહેવાય છે. આ તમામ ભૂતકાળની વાત છે, જે વાતની જાણ થતા તંત્ર દ્વારા આવા રસ્તાઓની કાંકરીઓ હટાવી અને ક્યાંક રસ્તામાં લીપાપોતી કરાઈ છે, તો ક્યાંક રસ્તાઓને નવા વાઘા પહેરાવાયા છે. 2 દિવસના વરસાદે તંત્રની અને કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી હોય તેમ જ્યુબિલી સર્કલ પાણીની વચ્ચોવચ્ચ ઊભી ગયું હતું અને ખાડાઓ થઈ જતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. મંગલમ 4 રસ્તાથી માંડી ઓક્ટ્રોય તરફ જતા રસ્તાને નવો બનાવ્યો હોવા છતાં ત્યાં ભૂવો પડ્યા બાદ પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવું દેખાતું હતું અને તંત્રના કર્મચારીઓએ પૂછતા તેમણે કહ્યું હતું કે ગટર લાઈન ઉભરાય છે, તો રસ્તો નવો બનાવવાનો મતલબ શું હતો? આમ પ્રજાજનોની હાલત આ રસ્તાઓને લીધે ખરાબ થતી હોવા છતાં તંત્ર દ્વારા આવા રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં કેમ નાખવામાં નથી આવતા તે એક શંકા પ્રેરિત પ્રશ્ન ઉભો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીમાં કચરા, માટી તણાઈને આવ્યા છે, પરંતુ શેરી મહોલ્લામાં સાફ સફાઈનો અભાવ છે. મહત્વના અને ખુલ્લા વિસ્તારોમાં સાફ સફાઈ કરી અને ફોટા પાડવામાં આવતા હોવાનું કહેવાય છે. માટીઓને હટાવવામાં ન આવતા વાહનો સ્લીપ થવાના બનાવો બનતા રહે છે. માટી અને ન ઉપડેલા કચરાના ઢગને લીધે માખી મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેને લીધે લોકોમાં બીમારી અને ભયનો માહોલ ઉત્પન્ન થયો છે. ભુજ નગરપાલિકા તંત્રએ વિચારવું જરૂરી બની ગયું છે. કચ્છમાં હવે આરોગ્ય ક્ષેત્ર નવી કડી ઉમેરાઈ છે. ભુજમાં એક ઐતિહાસિક કડી ઉમેરાતા લોકોને હવે અહીં જ મગજની નસોના અચાનક આવતા બ્રેન સ્ટ્રોક સંદર્ભે અદ્યતન આરોગ્ય સારવાર મળશે. કે પટેલ હોસ્પિટલમાં હવે મગજની નસોમાં અચાનક આવતા બ્રેન સ્ટ્રોક માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ બની છે.
આ ઉપકરણનો પ્રારંભ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ધનસુખ સિયાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. પ્રારંભ પ્રસંગે હાજર રહેલા જાણીતા તબીબ ડોક્ટર તેજેન્દ્ર રામાણીએ જણાવ્યું હતું કે જેમ હૃદયની નસોમાં અવરોધ થાય છે તેમ મગજની નસો બ્લોક થવાથી બ્રેન સ્ટ્રોક આવે છે. આ સ્થિતિમાં મગજના સેલ નષ્ટ થવાથી દર્દીનું જીવન જોખમાય છે અને શરીરના અગત્યના અંગો કામ કરવાનું બંધ કરે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં કચ્છ બહાર જવાની જરૂર રહેતી હતી, પરંતુ હવે કે હોસ્પિટલમાં કચ્છનું પ્રથમ અદ્યતન ઉપકરણ પેનિબ્રા સિસ્ટમ સ્થાપિત થતા અહીં તાત્કાલિક સારવાર શક્ય બનશે. ડોક્ટર અરવિંદ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે આ સિસ્ટમથી સ્ટ્રોક પીડિત દર્દીઓમાં સર્જરી વગર અવરોધ દૂર કરી શકાય છે. આ સિસ્ટમથી સ્ટ્રોક પીડિત દર્દીઓમાં સર્જરી વગર અવરોધ દૂર કરી શકાય છે. આ સેવા શરૂ થવાથી અનેક જીવ બચી શકશે. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, તબીબો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાંત તબીબોએ આ સુવિધાને કચ્છ માટે ટ્રસ્ટની નવતર ભેટ ગણાવી દર્દીઓને વધુ સારી સારવાર મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટ ઉપાધ્યક્ષ ધનસુખ સિયાણીએ જણાવ્યું હતું કે કચ્છના દર્દીઓને હવે બ્રેન સ્ટ્રોક માટે બહાર જવું ન પડે તે માટે આ ઉપકરણ વસાવાયું છે. આવનારા સમયમાં હોસ્પિટલમાં વધુ સુવિધાઓ શરૂ કરી દર્દીઓને આત્મનિર્ભર સારવાર પૂરી પાડીશું. પેનિબ્રા થ્રોમ્બેક્ટોમી ડિવાઇસ છે, જેને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી, જે લકવાની અસર જે લોકોને થાય જેને સ્ટ્રોક કહેવાય. જેમ સામાન્ય દર્દીને ખબર હોય કે ભાઈ હાર્ટ એટેક થાય તો તરત દોડીને હોસ્પિટલ આવે છે, એ રીતે બ્રેઇનનું એટેક કહેવાય કે લકવો જેને કહી, એ સમયસર જો દર્દી હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી જાય તો એને આ જે ક્લોટ હોય જેના લીધે નસ બંધ થઈ ગઈ હોય એને આપણે મશીનને લીધે આપણે નસ ઓપન કરી અને પેશન્ટને લકવા થવાથી બચાવી પણ શકીએ છીએ જો ગોલ્ડન પીરિયડમાં આવે તો. લાભમાં જો દર્દી અગર મેં કીધું એ રીતે 6 થી 8 કલાકની અંદર જો હોસ્પિટલમાં આવે તો એને લકવા પરમેનન્ટ, એને જો લકવાની અસર ટ્રીટમેન્ટ સારામાં આપવામાં આવી શકે તો પરમેનન્ટ આજીવન લકવાથી બચી શકે એને, નહીં તો પછી જો ટ્રીટમેન્ટ ન મળે તો આજીવન એને પેરાલિસિસ ને ડિસેબિલિટી રહી જાય. એટલે એવું ન થાય એના માટે આપણે કચ્છના દર્દીઓ માટે ખાસ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કરીને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરી છે. એટલે આને ખર્ચોની તમને વાત કરું તો 1.5 થી 2 લાખ એનું પ્રોસિજર કોસ્ટ હોય. બાકી કેસ ટુ કેસ બેસિસ ઉપર વેરી કરે કે જેમાં એટલે કન્ઝ્યુમેબલ યુઝ થાય કે જે કેથેટર, વાયર, આપણે જે કંઈ પણ સાધનો યુઝ કરવા હોય એના માટે એના કન્ઝ્યુમેબલ એક્સ્ટ્રા યુઝ થાય. પણ એક વાત તમને જેમ આપણે આગળ વાત થઈ એ રીતે જ કે આનું એક એક્સપેન્સ નો ડાઉટ ન્યુરો હાર્ડવેર્સ એના જે થોડા કોસ્ટલી આવે, પણ એનું જે ડિસેબિલિટી જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એની લાઈફ લોંગ જે ડિસેબિલિટી રહે છે એને જેટલો ખર્ચો ભોગવવો પડે એના કરતાં આ બહુ નહીવત જ છે. तो आज जो मशीन का इंट्रोडक्शन है पेनम्ब्रा करके है, एंडोवैस्कुलर थेरेपी या मैकेनिकल थ्रोम्बेक्टमी स्ट्रोक के लिए, इश्केमिक स्ट्रोक के लिए ये मशीन यूज़ किया जाता है. सो पहली बार ये कच्छ में ये मशीन इंट्रोड्यूस कर रहे हैं के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल में. स्ट्रोक पेशेंट्स जो सही टाइम पे इधर पहुंच पाते हैं, बट थ्रोम्बोलिसिस का विंडो पीरियड के बाहर है या जो पेशेंट्स को नींद में स्ट्रोक आया है, सुबह उठने के समय स्ट्रोक के साथ उठते हैं, वो पेशेंट्स हमारे पास आने के समय पहले एमआरआई करके उसमें लार्ज वेसल अक्लूशन ऐसा लग रहा है एंड एमआरआई में पूरा तरीके से स्ट्रोक अभी तक नहीं बैठा है. ऐसा पेशेंट को सेलेक्टिवली हम चूज करके ऐसा वाला पेशेंट्स को हम मैकेनिकल थ्रोम्बेक्टमी ऑफर कर सकते हैं. ये अमेरिकन स्ट्रोक एसोसिएशन एंड अमेरिकन हार्ट एसोसिएशन 2019 को पूरा वर्ल्ड को क्लियर कट बोल दिया है. लार्ज वेसल अक्लूशन स्ट्रोक है तो 16 to 24 आवर्स तक हम ये मैकेनिकल थ्रोम्बेक्टमी पेशेंट्स को अच्छा आउटकम के लिए हम कर सकते हैं. के पटेल હોસ્પિટલમાં સ્ટ્રોક ક્લિનિકનું ઇનોગ્રેશન કરવામાં આવેલું છે. સ્ટ્રોક ક્લિનિક એટલે કે લકવાની સારવાર. અમારી પાસે ડૉક્ટરની એક્સપર્ટ ટીમ છે જેમાં ડૉક્ટર તેજેન્દ્ર રામાણી સાહેબ છે જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે, ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબ છે, અમારી પાસે નૌશાદ ખત્રી સાહેબ છે, ડૉક્ટર તારક ખત્રી સાહેબ, તેમજ અમારી સાથે વચન મહેતા સાહેબ. આખી ટીમ સંકળાયેલી છે. તો આ એક આધુનિક ટેકનોલોજી અને આધુનિક મશીન દ્વારા કોઈપણ જે દર્દીઓને પક્ષઘાત અથવા લકવો થયો હોય એને આજે એક ન્યુરો ઇન્ટરવેન્શન દ્વારા એને જે આ ક્લોટ હોય એ ક્લોટ કાઢી અને સારવાર કરવાની એક અદ્યતન સુવિધા આજે કચ્છની જનતાને આપણે સમર્પિત કરી રહ્યા છીએ. આ માટે હું સર્વ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ગરીબ દર્દીઓ અને કોઈપણ આજુબાજુના વિસ્તારના કોઈપણ દર્દીઓની આની માટે અમે સેવા કરી શકશું અને લોકોને એક ઉત્તમ અદ્યતન ટેકનોલોજીથી સારવાર કરી શકશું. આ મશીન એટલે કે પેનોરમા સિસ્ટમ જે છે એ એક આધુનિક તકનિક છે. આજે મેટ્રો જેવા કે બોમ્બે છે, અમદાવાદ છે, કલકત્તા છે, એવા મેટ્રોઝમાં અવેલેબલ સિસ્ટમ હોય છે.
આજે આમાં ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો 1.5 થી 2 લાખનો ખર્ચો થતો હોય છે અને આ ઉપરાંત એના જે કન્ઝ્યુમેબલ્સ અને જે એસેસરીઝ જે છે એ અલગથી રહેતા હોય છે. એ દર્દીની તાસીર, સારવાર અને રોગના પ્રકારને આધારે એનો નિર્ણય કરવામાં આવતો હોય છે. પણ આ એક અદ્યતન સુવિધાથી દર્દીને લકવાના સાઇડ ઇફેક્ટમાં જે જીવનભર જે એને ભોગવવું પડે એમાંથી બહાર આવી શકે છે અને ખૂબ જ આધુનિક સારવારથી આની સારવાર શક્ય છે. આજે જે મશીન આપણે ઓપનિંગ કર્યું છે એ સ્ટ્રોક ક્લિનિકનું મશીન છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્રેન સ્ટ્રોક આવતો હોય અને જ્યારે બ્રેન સ્ટ્રોક ક્યારે આવતો હોય, કોઈ પણ વેનની અંદર કોઈ લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય અને કારણે ઘણી વખત બ્રેન સ્ટ્રોક આવતો હોય અથવા પેરાલિસિસનો સ્ટ્રોક આવતો હોય છે, ત્યારે એ સ્ટ્રોકને એ બ્લડના ગઠ્ઠાને છૂટો કરવા માટેનું જે મશીન હોય કે જેના કારણે આપણે એ મશીનના લોહીના પ્રવાહને ફરી શરૂ કરી શકીએ, એ આપણે સ્ટ્રોક ક્લિનિકનું આપણે આજે મશીન અર્પણ કરી રહ્યા છીએ. આમાં શું છે કે આ PMJમાં મશીન આ ટ્રીટમેન્ટ આવતી નથી. આ એક પેરાલિસિસનો સ્ટ્રોક આવતો હોય ને એવા દર્દીઓ માટેનું આ મશીન છે કે જેની અંદર પેરાલિસિસ સ્ટ્રોક આવે પછી 6 થી 8 કલાકમાં જો પેશન્ટ જો રાઇટ ટાઈમસર જો હોસ્પિટલે પહોંચી જાય, અહીં પહોંચે કે મેટ્રો સિટીમાં પહોંચે તો એને સમયસર સદુપયોગ સારી ટ્રીટમેન્ટ મળી શકે. પણ આમાં અત્યારે કોઈ PMJમાં કે લગભગ જોગવાઈ નથી કોઈ અત્યારે આમાં. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા રવેચી તેમજ રામદેવ પીરના લોકમેળા અંતર્ગત રાપર ડેપો તેમજ ભચાઉ ડેપો દ્વારા પ્રવાસીઓને દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વધારાનું સંચાલન હાથ ધર્યું હતું. આ લોકમેળાઓમાં ભક્તિભાવ સાથે લોકો પરિવારો સાથે ઉમટી પડ્યા હતા. એસટી ભુજ વિભાગ દ્વારા રવેચી માતાના મેળા અને રામદેવ પીર મેળા માટે સંચાલન દરમિયાન અલગ અલગ ડેપોની કુલ 52 બસોથી કુલ 250 ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેથી એસટી વિભાગને 5,43,821 રૂપિયાની આવક થઈ છે. વધારાના સંચાલનથી 14,507 જેટલા યાત્રાળુઓએ લાભ એસટીનો લીધો હતો.